નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। લોકશાહીમાં સત્તાનું હસ્તાંતરણ એ જનતાના મતથી થાય છે અને જેટલું એ જનતાના મતથી થાય એટલી લોકશાહી એ વિશ્વમાં વખણાય છે। બંદૂકોથી સરકાર બને એને સરમુખત્યારશાહી કહે છે। ગમે એવી તાકાતવાન સરકાર હોય, જનતાનો નવો મેન્ડેટ એ આપણે ત્યાં જનતા અને નેતા એ સહજ રીતે સ્વીકારે છે, એને માથા પર ચડાવે છે, લોકશાહીનું સન્માન કરે છે। 24 કલાક પહેલા આવેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જનાદેશને સત્તા, વિપક્ષ અને જનતાએ આવો સહજ રીતે સ્વીકાર્યો છે। ચૂંટણી લડતી વખતે ભાજપ પર એ આરોપ હંમેશા લાગે છે કે એને ચૂંટણી જીતવી હોય તો મુસ્લિમ અને પાકિસ્તાનનું નામ લીધા વિના ભાજપથી ચૂંટણી જીતાતી નથી। આ ચૂંટણીમાં પણ એ આરોપો લાગ્યા હતા। ક્યાંક એ વાત સાચી પણ હશે। નેતાઓની પોતાની ઈચ્છા પણ હોય કે વિધાનસભામાં હું કંઈક એવું કરી નાખું કે તમામ બેઠકો હું જીતી જાઉં ને મારું એ રિપોર્ટ કાર્ડ ખૂબ સારું દેખાય। પાર્ટી ક્યાંક એને રોકતી હશે, કોઈ જગ્યાએ નહીં રોકતી હોય, પણ જાહેરમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ એ હું ને તમે કાયમ સાંભળીએ છીએ। પ્રજામાનસમાં એવી છાપ પણ છે કે ભાજપ સામેના પક્ષોને એટલે કે વિરોધી પક્ષોને મુસ્લિમ તરફી બતાવીને હિન્દુઓના મતોનું ધ્રુવીકરણ કરે છે અને ચૂંટણી એ જીતી લે છે। એક એવો આરોપ પણ લાગે છે કે ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે વિધાનસભા દીઠ અને લોકસભા દીઠ કેટલાક એવા ઉમેદવારોને ઉભા રાખવામાં ભાજપ સફળ થાય છે જેનું કામ એ વિપક્ષના ઉમેદવારના મત કાપવાનું હોય। કેટલીક વાતો એ ચૂંટણી સમયે થાય છે, કેટલીક વાતોને આપણે જાણીએ છીએ અને રાજકીય લોકો આ તમામ વસ્તુઓને રાજકારણના મેદાનમાં લાગુ કરે છે। હું ને તમે તો વાતો કરીને છૂટી જઈએ, પણ એકચ્યુઅલ કરનારા એ નેતા અને પક્ષો છે। આજે વાત આપણે ભાજપની કરી રહ્યા છીએ તો મુસ્લિમો ભાજપને મત નથી આપતા એ પણ કેટલાક અંશે સાચું છે ને કેટલાક અંશે ખોટું પણ છે। ભાજપ લઘુમતી વિસ્તારમાં એના ઉમેદવાર નથી ઉતારતો એ પણ અર્ધ સત્ય છે આજની તારીખે। આ ચૂંટણીના પરિણામો પછી કેટલાક આંકડાઓ કંઈક નવી દિશા બતાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધી જેટલા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં નથી ઉતાર્યા એટલા ઉમેદવારો આ ચૂંટણીમાં એને પસંદ કર્યા હતા અને લોકોની વચ્ચે મુસ્લિમ ઉમેદવારોને મૂક્યા હતા। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપે 270 ઉમેદવારોને ટિકિટ આપી હતી જે લઘુમતી સમાજમાંથી આવતા હતા। ભાજપના કમળના સિમ્બલ પર એ 270 માંથી 122 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે। 148 મુસ્લિમ ઉમેદવારો જે ભાજપના સિમ્બલ પર ચૂંટણી લડતા હતા એમની હાર થઈ છે। તો 270 માંથી 122 જીત્યા, 148 એ હાર્યા। તો મેજોરિટી હિન્દુ મતો પર ભાજપ જીતે છે એ જનતાએ આપેલા મતના પરિણામ દેખાડે છે કે ભાઈ મોટા ભાગે 90%, 92% સીટો એણે જીતી છે। કોઈક મહાનગરપાલિકામાં તમામે તમામ બેઠકો એ જીત્યું છે, પણ સ્થાનિક સ્વરાજનો જનાદેશ એવું કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારોને મુસ્લિમોએ જીતાડ્યા છે, જે અત્યાર સુધી મોટે ભાગે એવું ઓછું થતું હતું। લોકસભામાં ટિકિટ નથી આપતા, ધારાસભામાં ટિકિટ નથી આપતા, કેટલાક અપવાદોને બાદ કરતા, પણ સ્થાનિક સ્વરાજમાં પણ ભાજપ મુસ્લિમોને ટિકિટ આપવામાંથી અત્યાર સુધી એ બચતો રહ્યો છે। આ વાત લોકો જાહેરમાં નથી કરતા, પણ જ્યારે તમે એના ઉમેદવારનું એ લિસ્ટ જુઓ તો તમને ખબર પડશે કે મહત્તમ જ્યાં મુસ્લિમ મતદારો છે ત્યાં પણ ભાજપ એ હિન્દુ ઉમેદવારોને પસંદ કરીને ચૂંટણી લડાવે છે, જ્યારે કે પરિણામ એ બધાને ખબર હોય છે છતાં પણ જનમાનસમાં એ ના જવું જોઈએ કે એ મુસ્લિમ ઉમેદવારોને પણ એ ભાજપ ટિકિટ આપતો થયો છે। એ પ્રકારની એક શરમ પણ હશે, સંકોચ પણ હશે, કોઈ નીતિ પણ હશે, વ્યૂહ હશે, આપણને ખબર નથી, પણ આ વાત એ હકીકત છે કે જેટલી પણ વાર ચૂંટણી થાય એક નાના નાના સમાજને વીણીને ટિકિટ આપતો ભાજપ એ મુસ્લિમ બહુલ ઇલાકામાં મુસ્લિમને નહીં પણ હિન્દુને ટિકિટ આપે છે। અમદાવાદના 4-5 વોર્ડના એ ઉમેદવારને તમે જોશો તો આ બધી વાતોની સ્પષ્ટતા થશે। આજે હું વોર્ડ વાઇઝ કોઈ વાતમાં જવા માંગતો નથી, પણ આ ચૂંટણીમાં
ભાજપે સૌથી વધુ કચ્છમાં 47 ઉમેદવારોને ટિકિટ આપી હતી. આજથી 10 વર્ષ પહેલા જો આ 47 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી હોત તો એ તમામની હાર થઈ હોત, અને એવું ભૂતકાળમાં થયું પણ છે. એ માત્ર કોઈ મારું ઓબ્ઝર્વેશન નથી, પણ ઇલેક્ટોરલ પ્રોસેસમાં બીજા દાડે, ત્રીજા દાડે, ચોથા દાડે તમામ આંકડાઓ એ ચૂંટણી પંચો એની વેબસાઇટ પર રાખતું હોય છે, જાહેરમાં મૂકતા હોય છે. મોટે ભાગે એવું થાય છે કે ભાજપે જ્યાં પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હોય એની હાર થઈ હોય. 2010માં એક ઉદાહરણ કહું છું. 2010માં સરખેજ વોર્ડથી એક આઈપીએસ અધિકારી જેમનું નામ એઆઈ સૈયદ હતું, એમને ભાજપે ટિકિટ આપી હતી. ખૂબ મોડરેટ માણસ હતા, ખૂબ લર્નેડ માણસ હતા, એક મવાળવાદી ચહેરો ગણાતો, ને એ વખતે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા, અને એ વાત ખૂબ ચાલી કે ભાજપે મથી રહ્યું છે કે અમદાવાદ અને ગુજરાતના મુસ્લિમોને ઇલેક્ટોરલ પ્રોસેસમાં એના તરફે એ વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા માટે એ સૈયદ જેવા લોકોને એ મહાનગરપાલિકાની ચૂંટણીથી એ પ્રયોગ કરી રહ્યું છે. વકફ બોર્ડના એ પોતે ચેરમેન પણ હતા. એ વખતે વોર્ડમાં 3 બેઠકો હતી, તો સરખેજની 3 બેઠક એ વખતે કોંગ્રેસ જીતી ગયું, અને એઆઈ સૈયદ એ ચૂંટણી હારી ગયા હતા. એ ખૂબ ભણેલા ગણેલા મુસ્લિમ ઉમેદવાર હતા. મેં કીધું એમ કે આઈપીએસ અધિકારી રહી ચૂક્યા હતા, સમાજમાં ખૂબ એક્ટિવ માણસ હતા, વકફ બોર્ડના ચેરમેન પછીથી બન્યા, તો એક ભણેલો ગણેલો ચહેરો હતા, અને છતાં પણ એ અમદાવાદના સરખેજ વોર્ડથી એ ચૂંટણી એ હારી ગયા હતા. આવો જ એક પ્રયોગ ભાજપે 1995માં વિધાનસભામાં કર્યો હતો. માંગરોળથી ચંદ્રિકાબેન ચુડાસમાની સામે શહેનાજ બાબીને મેદાને ઉતાર્યા હતા. મેં કીધું કે ભાજપની જે સ્પષ્ટ બહુમતી આવી, કેશુભાઈ મુખ્યમંત્રી થયા હતા, એની એ પહેલી ચૂંટણી હતી 1995ની. પોતે લેડી હતા, હારી ગયા હતા. પણ આ વખતના પરિણામો કંઈક જુદી દિશા બતાવે છે, જેની વાત આજના મહામંથનમાં કરવાની છે. તો આજનો આપણો વિષય છે મતદાતાની પસંદગીમાં ભાજપનો મુસ્લિમ ઉમેદવાર કેટલો ફિટ છે. આપણી સાથે 4 વક્તાઓ છે. નઈમ કાજી છે, લઘુમતી મોરચો ભાજપના એ પોતે પ્રમુખ છે. શાહનવાજ શેખ છે, કોંગ્રેસના નેતા છે. ડોક્ટર નરેશ દવે છે, વરિષ્ઠ પત્રકાર છે. અને ઇમ્તિયાઝ પઠાણ છે, એ મુસ્લિમ એકતા મંચના પોતે પ્રમુખ છે. હું ચારેય વક્તાઓને એક કેટલાક જે આંકડાઓ મારી પાસે હવે આવ્યા છે 24 કલાક પછી, એની વાત કરું છું. મે બી શાહનવાજભાઈને પણ ખબર હશે, દવે સાહેબ પણ જાણતા હશે, નઈમભાઈ પોતે લઘુમતી મોરચામાં છે તો એ પણ જાણતા હશે, ને કદાચ ઇમ્તિયાઝભાઈ પણ થોડી ઘણી વાત જાણતા હશે, પણ હું આંકડાકીય રીતે કેટલીક વાતોને કરેક્ટ કરું છું. તો કચ્છમાં 47 ઉમેદવારો હતા, એમાંથી 19ની જીત થઈ, 28 હાર્યા છે. ભરૂચમાં 22 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, 12 જીતા, 10 હાર્યા છે, એટલે કે મહત્તમ જીતા, 10 હારી ગયા. વડોદરામાં 12 ને ટિકિટ આપી હતી, 6 જીતા, 6 હાર્યા. ગીર સોમનાથમાં 14 ને ટિકિટ આપી હતી, 12 જીતા, 2 હાર્યા, એટલે કે મહત્તમ પરિણામ એને ગીર સોમનાથમાં મળ્યું. અમદાવાદ ગ્રામ્યમાં એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપે 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, 5 જીતા, 5 હાર્યા. ખેડામાં 17 ને આપી હતી, 9 જીતા, 8 હાર્યા. મોરબીમાં 36 ને આપી હતી, 9 જીતા, 27 હારી ગયા. મહેસાણામાં 12 ને આપી હતી, 6 જીતા, 6 હાર્યા. જામનગરમાં 21 ને આપી હતી, 4 જીતા, 17 હારી ગયા. સુરતમાં 10 ને ટિકિટ આપી હતી, 4 જીતા, 6 હાર્યા. અને પોરબંદર મહાનગરપાલિકા, બધાના આંકડા 1-2 સીટો જ્યાં છે એની વાત નથી કરતો, પણ પોરબંદર એ મહાનગરપાલિકા છે, શહેરી વિસ્તાર છે. 2 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, બંને જીતા. પોરબંદર મહાનગરપાલિકાની આપણને ખબર છે કે 52 ઉમેદવારો જે ભાજપે ઉતાર્યા હતા એ 52 જીતી ગયા. સામે કોઈ છે જ નહીં. કોંગ્રેસ, આપ, અપક્ષ એક પણ વ્યક્તિ એ 13 વોર્ડમાંથી એ જીતો નથી. તો આજનો એ વિષય છે કે ક્યાંક એ મુસ્લિમ મતદારોનું સઢ એ ફરી રહ્યું છે. ઇમ્તિયાઝભાઈ, સૌથી પહેલો સવાલ તમને કહું છું. મેં 3 વાતો કરી કે મુસ્લિમો એ ભાજપને સૌથી વધારે કામમાં આવે, એક અત્યાર સુધીની ચર્ચાતી વાત છે. એ આરોપો પણ થતા રહ્યા છે. જ્યારે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનું સ્ટેટમેન્ટ થયું તે દિવસે મેં તમને પણ બેસાડ્યા હતા ને વાત કરી હતી, અને એ લોકોએ પણ કીધું કે ભાઈ તમે ડરાવો છો મહત્તમ લોકોને મુસ્લિમોનો ચહેરો બતાવીને, કે મુસ્લિમ લોકોને બતાવીને. પણ ચૂંટણીના પરિણામો એવું કહે છે કે જે લઘુમતી વિસ્તારમાં ભાજપે
મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી એ હવે જીતી રહ્યા છે. કદાચ આ ચર્ચા 10 વર્ષ પહેલા હું ને તમે ના કરી શકાવત અથવા એ કરવાનું મને ને તમને કારણ ન મળત, અને જો મળત એ તો તદ્દન ઉલટું હોત કે ભાઈ ભાજપના મુસ્લિમ ઉમેદવારો કેમ એ મુસ્લિમ વિસ્તારોમાં એ હારી જાય છે. પણ આ વખતનું પરિણામ કંઈક અલગ દિશા બતાવી રહ્યું છે અને કંઈક નવી કેડી એ ભાજપ માટે મુસ્લિમો કંડારી રહ્યા છે. થોડા સમય પહેલા જો ભૂતકાળમાં આપણે જોઈએ તો ચૂંટણીઓ એ રીતે લડાતી કે એક સ્થાનિક આગેવાન હોય જેમનું વર્ચસ્વ હોય અને એ આગેવાન એવું કહે કે આપણે કોંગ્રેસમાં જવું છે અને કોંગ્રેસમાં તમે મત આપજો તો બધા કોંગ્રેસમાં આપે ને ભાજપમાં મત આપજો તો ભાજપમાં આપે. આવું પેલા ચાલતું, કારણ કે જે સામાન્ય વર્ગ હતો ખાસ કરીને મુસ્લિમ સમુદાયની અંદર એ કોઈ ચૂંટણી કે સ્થાનિક મુદ્દા કે એ વિષયમાં ચૂંટણીને જોતો જ નહીં. એ માત્ર ને માત્ર એના જે સ્થાનિક એ વિસ્તારના જે આગેવાન હોય કે રાત્રે 12 વાગે એને કામ પડે ને એની ડેલી ખખડાવે એ કે એ બધું સાચું બાકી બધું ખોટું. પણ અત્યારનો જે મતદાર છે, અત્યારે જે કોઈ પણ જ્ઞાતિને આપણે લઈ લઈએ, હિન્દુ મુસ્લિમ કોઈ પણ, એમાંના અત્યારનું મતદાર છે એ થોડો શિક્ષિત છે, એ જાગૃત છે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. મુસ્લિમ સમુદાય પણ આજે દરેક જગ્યાએ પોતાને સમાજને વિકાસમાં કઈ રીતે એ હરણફાર ભળી શકે, શિક્ષણ હોય, આરોગ્ય, તમામ બાબતોમાં. તો આ ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટો આપી, એના પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનવો જોઈએ કે અત્યાર સુધીમાં ઇલેક્શન એ રીતે લડાતા ભાજપ ટિકિટ નું આપતું, પણ ભાજપ દ્વારા અપક્ષ ઉમેદવાર ઉભા રાખવામાં આવતા હતા. જ્યાં કોંગ્રેસ લડે, કોંગ્રેસનો ઉમેદવાર કે બીજા પક્ષનો ઉમેદવાર મજબૂત હોય તો ભારતીય જનતા પાર્ટી શું કરે, ભલે મુસ્લિમને ટિકિટ ન આપે પણ મુસ્લિમોના વોટ છે એ વિભાજિત કઈ રીતે થાય એ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી ચૂકી નથી એ કરવામાં. એટલે મુસ્લિમો ઉપર પહેલાથી ધ્યાન તો હતું જ કે ભાઈ આ જગ્યાએ બહુમતી મુસ્લિમોની છે તો એ 100 ઉમેદવાર છે એ મત લઈને જીતી ન જાય, યા 5 મુસ્લિમ એ સમાજના ઉમેદવારો અપક્ષમાં લડાવી દો. એટલે આવું તો અત્યાર સુધીમાં આવા હથકંડાઓ અપનાવતા આવ્યા છે પોલિટિકલ રાજકીય પક્ષો. એટલે અત્યારે જે આ જે પરિણામો આવ્યા એ પરિણામો આગામી સમય આખો એનું ચિત્ર છે હેમંતભાઈ. આવનારી જે ચૂંટણીઓ છે એમના પરિણામો આ ચૂંટણીઓમાં દેખાઈ રહ્યા છે, કારણ કે આજનો મતદાર છે એ મોડર્ન થઈ રહ્યો છે, આજનો મતદાર છે એ શિક્ષિત છે, આજનો મતદાર તર્ક કરવા વાળો છે કે કોણ આ કામ કરે છે, કોણ આપણને કામ નથી કરતું, આપણા વિસ્તારમાં આપણે કોને મત દેવા જોઈએ, કોને ન દેવા જોઈએ. એક હવે પછીનો જે વર્ગ આવી રહ્યો છે, અત્યારે હજી પણ જે જૂની રૂઢીના માણસો છે, પેલાના સમયમાં એવું હતું કે ભાઈ આપણે ચૂંટણી હોય ને એમાં ગમે એટલો પ્રચાર કરે ગમે એ થાય, પણ આગલા દિવસે સાંજે જે સમાજના મોભી હોય પોખારો ખાઈને એમ કહે કે આપણે આની સાથે, એટલે બધા આખો સમાજ એની સાથે. પછી એમાં કઈ પણ જોવા જાણવાનું જ નહીં, સીધું યાજી કે હાથ દબાવ, પંજો દબાવ કે કમળ દબાવ. એટલે આવું થતું. પણ અત્યારે જે ચૂંટણીઓ આ જે ઇલેક્શનની અંદર તમે જોવો તો સમાજવાદી પાર્ટીના એક ઉમેદવાર જીતા છે, AIMIM ના 3 જીતા છે. અમદાવાદની અંદર એક ઘટના એવી ઘટી કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર હતા એની સામે SDPI નામની એક પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભરેલું. બંને મજબૂત હતા, પણ બંનેએ સામે જોયું કે ભાઈ આપણે બંને લડશું તો એમાં જે આપણો જે વિસ્તાર છે એની પ્રજાને નુકસાન થશે. એટલે પ્રજાએ એ લોકોને કીધું કે ભાઈ તમને બંનેને પસંદ કરીએ છીએ, પણ તમે બંને જો સામે લડશો તો અમારા મત કોને આપવો એ અમારા માટે પ્રશ્ન છે. તો અહીંયા પણ એવું થયું કે એમણે ઉમેદવારી પત્ર ખેંચી લીધું, SDPI ના જે ઉમેદવાર હતા એમણે, અને કોંગ્રેસે એનું સન્માન કર્યું. એટલે આજનો જે મતદાર છે એ એવો મતદાર નથી કે જે કોઈ વાતમાં આવી જાય, કોઈ ભ્રમણામાં આવી જાય. આવનારા ઇલેક્શનોની અંદર આજે પ્રચાર થાય છે એની પણ પેટર્ન બદલશે. અત્યારે જે વાતો કરવામાં આવે છે, ક્યારેક ઇલેક્શનોના ટાઈમે હિન્દુ મુસ્લિમની વાતો લાવવામાં આવે છે. આજનો મતદાર તમે જુઓ એ બહુ જાગૃત થઈ ગયો છે. એ કહે છે કે અમે આમાં નહીં આવી, હવે ખરેખર અમારા માટે તમે શું કરશો એ વાત કરો તો અમે તમને મત આપશું. શાહનવાજભાઈ, એક મુદ્દો એ હતો, મેં જે શરૂઆતમાં મારી વાતમાં મેં એ કીધું કે મોટે ભાગે ભાજપ લોકસભા અને ધારાસભામાં તમારી સામે એવા મુસ્લિમ અપક્ષ ઉમેદવારોને લઈ આવે છે જેની 5, 7, 10 હજારની મતો કાપવાની ક્ષમતા હોય. આ વાત તમામ લોકો જાણે છે. ચૂંટણીના મેદાનમાં તમે લોકો સારી રીતે જાણતા હશો ને ભાજપના એ નેતાઓ, એ લોકો, એ પક્ષ પણ સારી રીતે જાણે છે. કંઈક નવો ચીલો એ ગુજરાતના મુસ્લિમો ચિતરી રહ્યા છે કે ભાઈ જો ભાજપે એ લઘુમતી વિસ્તારમાં એના મુસ્લિમ ઉમેદવારને પસંદ કર્યો છે તો એને મત આપવામાં કોઈ વાંધો નથી.
હું એ પણ નથી કહેતો કે મુસ્લિમો હિન્દુઓને મત નથી આપતા. ગુજરાતમાં એ બધું પોસિબલ છે. ક્યાંક આપતા હશે તો કોઈ કોઈને કહેવા નથી જતું ને આ બધી ગુપ્ત વાતો હોય છે. એ સ્ટેટમેન્ટ હું નથી કરતો, પણ આ આંકડા એવું કહે છે કે 270 ટિકિટો આપી હતી, 122 લોકો એ જીતી ગયા. કોંગ્રેસ માટે એ અકબંધ ગણાતી એક વોટ બેંક હતી. કદાચ કોંગ્રેસમાં એ મુસ્લિમ લોકોને વધારે ટ્રસ્ટ પણ હશે, ભરોસો પણ હશે, અને એનું નેતૃત્વ પણ લઘુમતી સમાજમાંથી ઘણા બધા લોકો આવ્યા ને કોંગ્રેસના નેતાઓ થયા. રાધર અમદાવાદના એક સમયના સાંસદ પણ લઘુમતી સમાજમાંથી આવતા હતા. આજની સ્થિતિની હું વાત કરું તો આ તદ્દન અસ્વીકાર્ય તો ના કહી શકું, પણ એ પોસિબલ જ નથી. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવી વાત છે ને. એવા સમયે ભાજપ 270 લોકોને પસંદ કરે અને 122 લોકોને કમળ ઉપર લોકોએ બટન દબાવીને, મુસ્લિમ લોકોએ બટન દબાવીને એમને જીતાડી દીધા. હું તમારો ટેક જાણવા માંગુ છું, મત જાણવા માંગુ છું. શાહનવાઝભાઈ, તો વર્તમાન સ્થિતિમાં જ્યારે રાજકારણમાં આપણે જોઈએ, ગુજરાતની પોલિટિક્સમાં જોઈએ તો માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ને એ સમયમાં 19 મુસ્લિમ ઉમેદવારોને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી, એમાંથી 14 જીતીને આવ્યા હતા અને એમની સરકારમાં 3 મંત્રી હતા લઘુમતી સમાજના. એટલે ભારતીય જનતા પાર્ટીની જે પોલિટિક્સ છે ફક્ત ને ફક્ત એક જ પીચ છે, નફરતની પીચ, હિંસાની પીચ. અને તમે ભાષણો ઉઠાઈને જોઈ લો, ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપર જોઈ લો, મીડિયામાં જોઈ લો, પ્રવક્તાઓની વાતો જોઈ લો, ફક્ત ને ફક્ત લઘુમતી સમાજ વિશે વિરુદ્ધમાં વાત કરવી. આખા દેશમાં એક જ નેરેટિવ, બીજી કોઈ વાત જ નહીં. મુદ્દા ઉપર જ્યાં જ્યાં વાત થઈ એ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી છે. ખાડિયા જેવા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું જે ગઢ કહેવાય, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનું જન્મ થયો, ત્યાં જો ચૂંટણી બીજેપી હારી જતી હોય તો તમે સમજી જજો કે હવે આ હિન્દુ મુસ્લિમ વાળો એજન્ડો નહીં ચાલે, નફરતનો એજન્ડો નહીં ચાલે. જે રીતે મુદ્દાની વાત જનતાને ખબર પડી રહી છે કે દેશમાં કોઈ પણ વસ્તુ અત્યારે સસ્તી નથી થઈ, મોંઘવારી એટલી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે, કોઈ પણ મુદ્દા ઉપર સરકાર સફળ નથી. અને તાજેતરમાં તો જે વુમન રિઝર્વેશન બિલ અને સીટો વધારવાની જે ડિલિમિટેશનની વાત હતી સંસદમાં, એમાં પણ સરકાર હારી ગઈ છે વિશ્વાસ મત. એટલે સરકાર પાસે વિશ્વાસ નથી અત્યારે સંસદમાં. બેસાખી ઉપર ચાલી રહી છે, જેડીયુ અને જનતા દળની બેસાખી ઉપર સરકાર ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની આપણે ગુજરાતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેલા તો જૂના જમાનામાં આપણે જોતા હતા અપક્ષ ઉમેદવાર, તમે જે વાત કરી કે અપક્ષ ઉમેદવારો ઉભા કરવામાં આવતા હતા, અલગ અલગ જ્ઞાતિના મતોનું ધ્રુવીકરણ કરવા માટે, મતો તોડવા માટે અપક્ષ ઉમેદવારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તો અપક્ષની જગ્યાએ MIM, SDPI, આમ આદમી પાર્ટી પણ એ જ છે, એ અપક્ષની ભૂમિકામાં જ છે. આ પ્રકારના જેટલી પણ પ્રાદેશિક પાર્ટીઓ છે, આ બધી જેટલી પણ પાર્ટીઓ આવી છે, નળ સરોવરની જેમ તમામ પક્ષીઓ ભેગા થઈ જાય છે અને એમના મેન્ડેટ પણ ભાજપ નક્કી કરે છે. અમે તો જોયું મામલતદારની કચેરીમાં પણ ભાજપના કાર્યકરો આવે, દરખાસ્ત અને ટેકેદારો પણ ભાજપના. શાહનવાઝભાઈ, હું સમજો તમારી વાત. શાહનવાઝભાઈ સાંભળો, મારો સવાલ એ હતો, હું સમજી ગયો તમારી વાત. કોંગ્રેસના કાર્યકરોને સલામ કરું છું કે આ પ્રકારનું જે ગુંડાતંત્ર ચાલી રહ્યું છે ગુજરાતમાં, કાર્યકરોને ઉઠાઈ લેવામાં આવે, શાહનવાઝભાઈ ઉમેદવારોને ડરાઈને ધમકાઈને ખેંચી લેવામાં આવે. જે પ્રકારનું મતદારોનું અપમાન ગુજરાતમાં થયું છે આજ સુધી કોઈએ જોયું નથી. સાઉથની મૂવીમાં આપણે જોતા હતા કે ત્યાં કોઈ ડોન. શાહનવાઝભાઈ, તમે મને સાંભળો છો? ચૂંટણી ના લડવા દે. શાહનવાઝભાઈ, પ્રકારનું જે રીતે ગુંડાતંત્ર છે એની સામે લોકતંત્રને બચાવવા માટે અમે મેદાનમાં છીએ. સમજી ગયો. રાહુલ ગાંધીના સિપાહી છીએ, અમે કોઈનાથી ડરવાના નથી. ઓકે શાહનવાઝભાઈ, મારો સવાલ એ હતો, શાહનવાઝભાઈ તમામ મશીનરી ભાઈ એને કાનમાં ઇયરપીસ લગાવેલું છે. જે સ્થિતિ છે કમલમમાં કમિશન આપ્યા વગર કોઈ કોન્ટ્રાક્ટ. શાહનવાઝભાઈ, ભારતીય જનતા પાર્ટી ભાઈ અને શાહનવાઝભાઈ, તમે મને સાંભળો છો? ચંદા દો અને ધંધા લો. શાહનવાઝભાઈ, તમે મને સાંભળો છો? મારો સવાલ સમજો ભાઈ. હા, હું સમજી ગયો. શાહનવાઝભાઈ, તમે મને સાંભળતા હોય તો એક સવાલ મારો એ હતો, આ તમામ વાતો તમે જે કહો છો એ ચૂંટણી વખતે ઇમ્તિયાઝભાઈ એ પણ સાંભળી હશે, નાહિનભાઈએ પણ સાંભળી હશે, ડોક્ટર નરેશ દવે પણ સાંભળી, મેં સાંભળી. આપણે આ બધી વાતો પર ચર્ચા કરી ચૂક્યા. તમે એવું કીધું કે દર વખતે હિન્દુ મુસ્લિમ કરે છે, મુસ્લિમોને ભટકાવે છે, હિન્દુઓને ભટકાવે છે, ડરાવે છે. આ તમામ વાતોની વચ્ચે મારો સવાલ જ એ હતો કે મુસ્લિમ વિસ્તારોમાં ભાજપે મુસ્લિમ ઉમેદવારો રાખ્યા તો એ મુસ્લિમ ઉમેદવારો, એ મુસ્લિમ મતદારોને પણ ખબર હશે ને કે ભાજપ ભટકાવે છે
અને છતાં પણ એને મુસ્લિમ ઉમેદવારોને પસંદ કર્યા, ભાજપના મુસ્લિમ ઉમેદવારને પસંદ કર્યા. મારો એ સવાલ હતો, જો એના વિશે તમારો તર્ક કે જવાબ હોય તો કહેશો. નહીં, વાત એટલી જ છે, અમે આવકારીએ છીએ, સ્વાગત છે. તમે સ્થાનિક સ્વરાજ રાજીવ ગાંધીનું જે સ્વપ્ન હતું કે પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન, વર્કનું ડિસેન્ટ્રલાઇઝેશન, જે લોકલ બોડીનું આખું જે સ્થાનિક સ્વરાજનું જે સિસ્ટમ છે એમાં તમામ સમાજ અને તમામ લોકોને પ્રતિનિધિ મળવો જોઈએ. જે વોર્ડોમાં બીજો કોઈ સમાજ જીતી જ ના શકે એ વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટી પરાણે ટિકિટ આપવી પડે. કેમ લોકસભામાં કોઈ ટિકિટ નથી આપતા, કેમ વિધાનસભામાં કોઈ ટિકિટ નથી આપતા? ફક્ત ને ફક્ત લઘુમતી સમાજનો ઉમેદવાર જો હારે એના માટેની પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી પણ લોકોએ જીતાડ્યા. રૂરલ એરિયામાં આજે તો મારું ને તમારું કઈ ઓબ્ઝર્વેશન નહીં ચાલે. આજે તો એ આંકડાઓ ચાલશે જે ચૂંટણીના મેદાનમાં લોકોએ મત આપ્યા પછી. કોમવાદી વાત નથી. હા. રૂરલ વિસ્તારમાં આજે પણ પ્રેમ અને ભાઈચારાથી લોકો રહે છે. એટલે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે ભાઈચારો તો અમે ખૂબ નિભાવ્યો છે. સામાજિક રીતે સાથે ઓકે, રહેવું ચાલો છે. ફાઇન. એટલે નાઈનભાઈ, ઓકે ફાઇન. આ સાહેબ શાહનવાજભાઈ સમજી ગયો. શાહીનભાઈ, નાઈનભાઈ, એક મુદ્દો એ હતો કે શું ભાજપ ખરેખર મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાના છોછથી, જે અત્યાર સુધી એને ડર હતો, એ ડરથી હવે એને નક્કી કરી લીધું છે કે ડર મારે રાખવાનો નથી ને નિર્ભય થઈ ગયા? ભાઈ, કોઈ ડર નથી. મોટે ભાગે એક એવી ચર્ચા હતી કે એવું પરસેપ્શન બને છે કે ભાજપ જયારે મુસ્લિમને કોઈને ટિકિટ આપે તો બહુધા હિન્દુ સમાજને એવું થાય છે કે અમારા હિતની, અમારી રક્ષાની વાત કરતો પક્ષ એને મત જોઈએ છે તો એ મુસ્લિમોને પણ આવકારવા તૈયાર છે. આ એક જનરલ પરસેપ્શન બનેલું હતું. 2026ની ચૂંટણીથી ભાજપે તોડવા માંગે છે કે કેમ? નહીં ભાઈ, અગાઉ ડિસેમ્બરમાં હમણાં ચૂંટણી પૂરી થઈ હા તાલુકા પંચાયતની, હા એમાંય પણ લગભગ 100 જેટલા ઉમેદવારો હતા હા અને 70 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લઘુમતી સમાજના જીત્યા છે. જી. અને પદ્ધતિ જોવો તો 2015, 2021 અને 2026માં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધ્યો છે, વોટ શેર વધ્યો છે, લોકોએ વિશ્વાસ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્ર છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા દેશના વડાપ્રધાનનો, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને હવે સૌનો સાથે સહિયારો પ્રયાસ કરીને આ વખતે જે લઘુમતી સમાજના ઉમેદવારો પાર્ટીએ જે મૂક્યા હતા એમાંથી લગભગ 270 જણામાંથી 120 જણા જેટલા ચૂંટણી જીત્યા છે. લોકોએ વિકાસને મત આપ્યો છે, મોદી સાહેબ ઉપર વિશ્વાસ મૂક્યો છે. તેવી જ રીતે પાર્ટીની જે યોજનાઓ છે લઘુમતી સમાજની બધા સમાજ લે છે, પણ ખાસ કરીને આંકડાઓ જોઈએ તો આયુષ્યમાન કાર્ડની જે 10 લાખ રૂપિયાની સહાય છે એ લઘુમતી સમાજનો જે આંકડા આવે છે એમાંથી વધારેમાં વધારે લોકો એ સહાયનો લાભ લે છે. તેની સાથે જ જે અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળ વિદેશ ભણવા માટે જે લઘુમતી સમાજનો કોઈ દીકરાને વિદેશ ભણવા જવું હોય તો તેને 15 લાખ રૂપિયા જેટલી લોનો આપવામાં આવે છે. એ લોનમાં પણ એ જ્યાં જઈને વિદેશ જઈને ભણીને આવે અને દેશમાં સ્ટેબલ ન થઈ જાય 2 વર્ષ સુધી એનો હપ્તો પણ ભરવાનો નથી હોતો. આટલી બધી જો યોજનાઓ હોય, સાથે સાથે આરટી હેઠળ 1 થી 10 ધોરણ સુધી દરેક લોકોને, દરેક સમાજના લોકો ભણતા હોય છે. પરંતુ જ્યારથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આ યોજનાઓ અમલમાં લાવી છે ત્યારથી રિક્ષા ચલાવતો લઘુમતી સમાજનો દીકરો પણ, એનો દીકરો પણ સારી એવી જે કરોડપતિ ઉદ્યોગપતિનો દીકરો ભણતો હોય જે સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં, ત્યાં આરટી હેઠળ અભ્યાસ કરતો થઈ ગયો છે. અને આજે છેલ્લા વર્ષની અંદર લગભગ 100 જેટલા યુપીએસસી પરીક્ષામાં લઘુમતી સમાજના લોકો પાસ થયા છે. એ જણાવે છે કે દેશમાં વિકાસ અને સૌનો સાથ, સૌનો વિકાસ વાળી વાત લઈને જ અમે લોકો આવ્યા છીએ. એવી જ રીતે ઘણી બધી યોજનાઓ છે. હમણાં જુઓ તો 23માં પહેલાના સમયમાં 3500 હાજી ગુજરાતમાંથી હજ પડવા જતા હતા. 23માં આજુબાજુના સ્ટેટોને ભેગા કરીને 9000 હાજીઓ ગુજરાતમાંથી લઈ ગયા. પાછા પ્રયત્ન કરી અને 2025ની અંદર, 24ની અંદર લગભગ 14000 હાજી ગુજરાતમાંથી હજ પડવા ગયા. એની પછી 2025ની અંદર 17000 જેટલા હાજીઓ ગુજરાતમાંથી હજ પડવા ગયા હતા. એવું નથી કે ભારતીય જનતા પાર્ટી કોઈને ધ્યાન નથી દીધી, બધા સર્વ લોકોને સાથે લઈને ચાલે છે. અને એક એસએચઆઈ ગુજરાતમાંથી હાજીની સેવા કરવા જાય છે.
અને લગભગ 4.5 લાખ રૂપિયાનો પાર્ટી સરકાર આ ખર્ચ ભોગવે છે. હું આવું ઇમ્તિયાઝભાઈ તમારી પાસે. હા, તમારી વાત પૂરી કરો કાજી સાહેબ. એટલે અંદાજે 4.5 લાખ રૂપિયા જેટલા એક એસએચઆઈ જાય શિક્ષક હોય પોલીસ હોય એને હજ ફ્રી એને ચાલુ પગારે મોકલવામાં આવે છે, તેને ત્યાં જઈને સેવા માટે મોકલે છે. એટલે ઘણી બધી યોજનાઓ કેમ્પો તમે પહેલા એવું માનો છો થતા કે તમામ યોજનાઓ જેના આધારે એક સામાન્ય મતદાર મતદાન કરે છે એને હવે ભાજપનો છોજ ભૂલીને યોજનાઓને જોઈને એને વિકાસ મતદાન કરવાનું લોકોને શરૂ વિકાસ કર્યું. સાથે જોડાવવું છે. હા. જે વિકાસ થઈ રહ્યો છે, જે પહેલાના જમાનામાં જે સમાજનો હા. સૂક્ષ્મ અવસ્થા થઈ ગઈ હતી, લોકોને સમજમાં આવી ગયું છે હા. કે અલગ અલગ યોજનાઓ જે કોઈ એક 5 રૂપિયા આપણને ઉછીના નથી દેતો. કોઈને હોસ્પિટલ જવું જી. હોય તો 5,000 આજુબાજુ વાળા પાસે ઉછીના માંગો, નહીં મળે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી 5 લાખ રૂપિયા એમના અને ગુજરાતના મુખ્યમંત્રી પાસે 10 લાખ રૂપિયા, અને ત્યાં સુધી સરકાર નહીં, ત્યાં પછી માનો કે કોઈ સ્ટેન્ડ મુકાયું હા. અને તમે દવા લઈને નીચે આવો સમજી એટલે તમારે એટીએમ કાર્ડ હોય તો તમે ત્યાં રોકડા ન નીકળે એટલે તમને નીચે પાછા 3 મહિનાની દવા મફત આપે ફ્રીમાં. ઓકે. અને પછી ત્યાંથી તમારા ઘરે કોઈ બીજા ડિસ્ટ્રિક્ટમાં જવું હોય તો 300 રૂપિયા રોકડા આપે. સરકાર આટલું બધું કહે છે, લોકોને બધાને વિશ્વાસ છે કે એટલી બધી યોજનાઓનો ઓકે. લઘુમતી સમાજે પ્રધાનમંત્રી આવાસ Yes, યોજના sir. હેઠળ ઓકે. ખૂબ મકાનો પણ ચલો આપ્યા છે. બીજા ટર્નમાં આવે તો તમે વધારે વાત કરજો ભાઈ. દવે સાહેબ, એક સૌથી મોટો મુદ્દો એ છે કે ગુજરાતને વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે એની વડી સંસ્થા છે ને બાકી બધી એની પાંખો છે, ડાળીઓ છે, તો એક પરસેપ્શન ગુજરાતમાં પણ લોકોનું એ બનેલું છે કે આ લોકો એ મુસ્લિમોના વિરોધી છે. જાહેરમાં ચર્ચા કરતા એ વાત કોઈ બોલતું નથી, પણ અંદરો અંદર લોકો એવી માની લીધેલી કેટલીક વાતો છે. કદાચ એવું બની શકે કે નવા સમયમાં ભાજપ એવું ઈચ્છી રહ્યો હોય કે ભાઈ બધાઈને પોતાનામાં લો, સામે કોઈ રહેવાનું જ નથી. જનતા એક બાજુ 90% સ્ટ્રાઇક રેટથી તમને જીતાડે છે તો કંઈક 5-7-8% જે રહી ગયા છે એને પણ તમારે તમારી બાજુ લેવા છે. કદાચ એનું પરિણામ હશે કે એક નવા પ્રયોગો એ કરતું જાય છે. આંકડાઓ કીધા મેં કે 270 ટિકિટો આપી હતી, 122 લોકો જીતા. મે બી મને આટલા સમયના મારા રિપોર્ટિંગના દિવસોથી હું આ તમામ વિસ્તારોમાં પણ રિપોર્ટિંગમાં ગયો છું. ચૂંટણીના એ તમામ પરિણામોમાં પણ હું મને એ નાની મોટી ચૂંટણીમાં હાજર રહેવાનો મોકો મળ્યો છે. તો મેં સેન્ટિમેન્ટ્સને પણ બરાબર જોયા છે, સમજ્યા છે. એ લોકો માટે પણ સીધી રીતે આપણે એ વાત કરી છે. પણ આ વખતે મને કંઈક એવું નવું લાગે છે કે કંઈક નવી દિશા એ ગુજરાતનો મુસ્લિમ એ ભાજપ તરફી બતાવી રહ્યો છે. હેમંતભાઈ, તમે એક શબ્દ પ્રયોગ કર્યો તમારા વક્તવ્યમાં કે આમાં કંઈક પ્રયોગાત્મક લાગે છે. તમારી વાત એકદમ સાચી છે. મને એવું લાગી રહ્યું છે કે જે રીતે આની પહેલાની ચૂંટણીમાં 100 ઉમેદવારોને ભલે સ્થાનિક સ્તરે આપ્યું હોય જી. પણ 100 ઉમેદવારોને ઉતાર્યા, એમાંથી 80માં સફળતા મળી. આજે પણ 270 માંથી ખાસા એવા 120 જેટલા ઉમેદવારો જીત્યા છે. એટલે ઉમેદવારોની સંખ્યા વધારી છે ભાજપે. મને એવું લાગી રહ્યું છે હેમંતભાઈ કે ભાજપ છે એ ગુજરાતમાં પ્રયોગ કરી રહ્યું છે અને એ પ્રયોગની અસર નેક્સ્ટ વિધાનસભાની 27ની ચૂંટણીમાં પણ જરૂર દેખાશે. તમે તમારી શરૂઆતમાં તમે વાત કરી કે શરૂઆત શું છે કે ભાજપ એટલે હિન્દુ મુસ્લિમ સામે આપણે અત્યારે આ બંને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં કંઈ જવું નથી. પરંતુ એક વાત સાચી છે કે ભાઈ ક્યાંય પણ આવે, ભૂતકાળમાં એવી પણ ઘટનાઓ બની છે અને સાબિત થઈ છે કે ભાઈ ક્યાંય લઘુમતી ઉમેદવારોને ભાજપે ઉતાર્યા હોય જેથી કરીને વિપક્ષ કે કોંગ્રેસના લઘુમતી ઉમેદવાર છે એના મત કપાય અને આ બાજુ પક્ષનો ભાજપનો ઉમેદવાર જીતી જાય. પણ મને મારું એવું સ્પષ્ટ માનવું છે કે તમે આ લઘુમતી સમાજને ક્યાં સુધી સામે રાખી શકશો? તમારે ક્યારેક તો સાથે રાખવો પડશે ને. એટલે સાથે રાખવાની જે વાત છે એ સાથે રાખવાની વાતનો પ્રયોગ કદાચ ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી શરૂ કરાય એવું મને લાગે છે કે ક્યાંક તો વિશ્વાસ મૂકવો પડશે. નો ડાઉટ એમણે જ્યાં પણ ઉમેદવારો આપ્યા હશે ત્યાં મુસ્લિમ બહુલક વિસ્તાર જ હશે અને મુસ્લિમ બહુલક વિસ્તારમાં અપક્ષને ટેકો આપવો, ભાજપને ઉમેદવારને જીતાડવો, બીજા કરવાની એના કરતા તમારા સમાજમાંથી જ તમને ઉમેદવાર આપીએ છીએ. માત્ર એને કમળ પર મોર મારવી પડે અને કમળને સ્વીકારવું પડે. તો હમણે ભાઈ એકતા મંચવાળા જે મિત્ર છે આપણા ઇમ્તિયાઝભાઈ, એમણે બહુ સરસ વાત કરી કે હવેનો મતદાર જે છે લઘુમતી મતદાર છે એ બહુ સમજદાર થઈ ગયો છે. પેલા જે આગેવાન કહેતા હતા કે ભાઈ અહીંયા થપ્પો મારી દો, કોઈ આગેવાને કહ્યું છે આને આપી દેવાનું છે પછી પાર્ટી જોવાની નહીં, એવું નથી. હવે એ યુવા વર્ગ હોય કે મધ્યમ વર્ગ
આ બધા છે એ વિચારીને મત આપવાના છે કે ભાઈ હું કોને મત આપી રહ્યો છું. અને આ જે 270 માંથી 120 ઉમેદવારો જીત્યા છે એ ચોખ્ખું કે ભાઈ હું ભાજપને આપું છું ત્યારે જીત્યા છે ને. એમાં કઈ છાનામાના જીતવાની તો વાત છે નહીં. ચૂપચાપ મત આપ્યો હોય તો જ જીતે. મત આપે તો જ જીતવાની વાત છે. એટલે એક વાત એ છે. બીજી વાત એ છે કે હું તમને યાદ અપાવું હેમંતભાઈ કે આપણે ત્યાં અત્યારે આપણા વર્તમાન વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જયારે હતા ત્યારે એમણે સદભાવના ઉપવાસ કર્યા હતા, તમને યાદ હશે. 2011 હા, એ 2010-11 તો મને એવું લાગે છે કે એ વખતથી એ વિઝન હતું કે આ વર્ગને સાથે લાવવો, ક્યારે કેવી રીતે શું લાવવો. પણ મને એવું લાગે છે કે ત્યારે એમના મગજમાં દિશા સ્પષ્ટ હશે. પણ ગુજરાતમાં આ પ્રયોગ કરવો, એકદમ લઘુમતીને મેદાનમાં ઉતારવા કે કેમ, એ થોડું મુશ્કેલ છે. બાકીના તમે જમ્મુ કાશ્મીરમાં જુઓ, બીજા રાજ્યોમાં જુઓ, બીજા રાજ્યોમાં બીજા પક્ષો સાથેના જોડાણને કારણે તમારે મુસ્લિમોને ટિકિટ આપવી જ પડી છે લઘુમતીને. પણ ગુજરાતમાં આ પ્રયોગને મેં કીધું કે સફળ છોછ થશે. હતો એમ, હા, એ ડર. છોછ હતો કે આપીશું તો શું થશે, કેવું લાગશે. અને બીજી એક વાત કહું કે માની લો કે ભાજપની વાત આવે એટલે તમે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરી, તો સંઘમાં પણ મુસ્લિમ વિચાર મંચનું છે. એક મંચ ચાલી રહ્યો છે. અને એના જે ઇન્દ્રેશ કુમાર છે, એ ઇન્દ્રેશ કુમાર છે એ બધા મુસ્લિમોને, એટલે હવે રાષ્ટ્રવાદી મુસ્લિમ એવો એક શબ્દ ભાજપે કોઈન કર્યો છે કે ભાઈ રાષ્ટ્રવાદી મુસ્લિમ છે અમારી સાથે રહેશે. અને એ રાષ્ટ્રવાદી મુસ્લિમોને ભાજપમાં આવવા માટેનો જે આખો પ્રયાસ છે એ આ વિચાર મંચ કરી રહ્યો છે. જે લોકો પોલિટિકલી આવી શકે અને પોલિટિકલી, એટલે એક આખું વૈચારિક મનોમંથન કરવાની જે વાત છે ને, મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં આ મુદ્દો હેમંતભાઈ ક્યાંય કોઈ ચર્ચાયો નથી. કેટલા લઘુમતી ઉમેદવાર કોણે ઉભા રાખ્યા. કદાચ આજે આ મનોમંથનની અંદર એ તક મળી કે આપણને એને પર ચર્ચા કરી રહ્યા છીએ. અને એ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કદાચ ભાજપમાં લઘુમતી ઉમેદવારો જોવા પણ મળે, એવું બની પણ શકે. સર, એ એક વાત એ છે, મે બી મારે નાઈમભાઈને નહીં પૂછવી જોઈએ. ઇમ્તિયાઝભાઈ હસી રહ્યા છે, એમને પણ કંઈક બોલવું છે, પણ હું એમની પાસે આવીશ. તો એક મવાળવાદી મુસ્લિમ નેતાઓ છે, કાર્યકરો છે, કાજી સાહેબ જેવા ઘણા બધા લોકો, શાહનવાઝ હુસેનને એને આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. એ છોછ નહીં થતો હોય કે જ્યારે ભાજપના નેતાઓ એ ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં એ વાત જ્યારે કરે ત્યારે બૌદ્ધા મુસ્લિમ સમાજની સામે એ સ્ટેટમેન્ટ કરે છે અને ક્યાંક એ ધરી બનાવવાનો પ્રયત્ન કરે છે. તો એ તમામ મવાળવાદી નેતાઓ માટે એક ફિક્સમાં મુકાવવા જેવી વાત નહીં થતી હોય. એક તો તમે ઓલરેડી એ છોછની વાત કરો છો, એ પક્ષના ડરની વાત કરો છો, તમે એવું કહો છો કે હિન્દુઓને ડરાવીને તમે મત લો છો ને મુસ્લિમોને તમે બતાવો છો. એવા ટાઈમે આ તમામ નેતાઓ માટે એક કપરી સ્થિતિ નહીં થતી હોય? આ નરેશભાઈ, મેં તમને પૂછ્યું, આ વખતની ચૂંટણીની પણ હું વાત કરું છું. એમને હું એટલે નહીં પૂછું કે થોડી વાત પર્સનલાઇઝ થઈ જશે, પણ હું એ સવાલ તો અહીંયા આવવો જ જોઈએ કે તમામ નેતાઓ જે મથે છે કે ભાઈ મુસ્લિમો પણ ભાજપની સાથે આવે, પણ કેટલાક વિસ્તારોમાંથી કેટલાક નેતાઓ એવું સ્ટેટમેન્ટ કરે કે આ બધા લોકો માત્ર ને માત્ર કોંગ્રેસ તરફે જ રહેવાના છે, એટલે એ પાકિસ્તાનને લઈ આવે. હેમંતભાઈ, એમાં એવું છે કે એ નેરો માઇન્ડેડ છે. એક નાના વોર્ડને કે એક નાના મત વિસ્તારને લઈને તમે સ્ટેટમેન્ટ કરો અને એ સ્ટેટમેન્ટની અસર આખા શહેરને થતી હોય છે. આપણે તમે જે ઈશારો કર્યો ખાડિયાનો જ છે કે ભાઈ પાકિસ્તાન નહીં બનવા દઈએ, અને ત્યાંના પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પણ મારું એવું માનવું છે કે હવે ઓવરઓલ ઉપરના, જેમ તમે શાહનવાઝ હુસેનનો ઉલ્લેખ કર્યો કે રાષ્ટ્રીય નેતા છે, બરોબર છે, અને કેરળમાં રાજ્યપાલ છે, એ પણ ભાજપના બૌદ્ધિક સ્તર સાથે જોડાયેલા નેતા છે. તો મારું એવું માનવું છે કે ભાજપે એક વસ્તુ નક્કી કરી છે કે મુસ્લિમ સમુદાય છે એને સાથે જોડવો, હવે સામે નથી રાખવો. એમાં ક્યાંક કોઈક જગ્યાએ સ્થાનિક આગેવાન છે એ બોલી જાય તો એને કારણે એને માફ કરી દેવા સિવાય બીજું કશું રહેતું નથી. કે એ નાના સ્તરે તો થોડું ઘણું નુકસાન કરે છે, પણ હું ઓવરઓલ જે જોઈ રહ્યો છું કે ભાઈ છેલ્લા કેટલા વર્ષોથી લઘુમતી સમાજને એક પણ ટિકિટ ભાજપે આપી નથી. કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયત, એટલે લિટરલી સોચ
ભલે ત્યાં લઘુમતી મોરચો ચાલતો હોય છે, ત્યાં લઘુમતી સેલ ચાલે છે, જી. એમાં બધાની નિમણૂકો થાય છે, એ બધી વાત સાચી, પણ જયારે ટિકિટ વહેંચણીની વાત આવે ત્યારે એમાં એમની ભાગીદારી હોતી નથી. તો આ વખતે એમણે એ ભાગીદારી કરીને એમને એવું કહ્યું કે તમે પણ સત્તામાં આવી શકો છો કમળના નિશાન પર. Yes. તો તમારે આ વાત સ્વીકારવી પડશે, અને એના માટે રાષ્ટ્રવાદી મુસ્લિમનું લેબલ સૌથી મહત્વનું ને જરૂરી છે, તો જ આ શક્ય બને એવું છે. ચાલો, તો એ કામ મોહમ્મદ આરિફ ખાન જેવા લોકો પણ કરી રહ્યા છે, જેનું તમે નામ હા, લીધું. મોહમ્મદ. ઇમ્તિયાઝભાઈ, તમે આંગળી ઊંચી કરતા હતા, 1 મિનિટનો ટાઈમ છે. ઇમ્તિયાઝભાઈ બોલો. ભાજપે છે ને હા, જે સીમાંકન કર્યું હમણાં, જે નવું સીમાંકન છેલ્લે થયું ને, હા, એમાં બહુ બુદ્ધિપૂર્વક એ સીમાંકન થયું છે. હા, એટલે 2-3 થી વધુ ક્યારે પણ મુસ્લિમ એમએલએ જીતી જ ના શકે. એક બીજું, ભાજપને એકને જ નથી સમજવાનું. કોંગ્રેસ પણ આ વખતે, કોંગ્રેસ અને આ બંને પણ એવા જ હથકંડાઓ અપનાવ્યા. કોંગ્રેસ સ્લોટર હાઉસનો મુદ્દો લાવી, હમ, ખાલી આ ફાડિયાનું સ્ટેટમેન્ટ નહોતું, સ્લોટર હાઉસનો મુદ્દો કોંગ્રેસમાંથી આવ્યો. હમ, અને આપને મત આપો એવા પણ એક મુસ્લિમ અગ્રણીનો સ્ટેટમેન્ટ આવ્યું. હા. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાજપ માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું. હમ, હકીકત શું હોય અહમદભાઈ, કે વસ્તીની જે વસ્તી છે એ વસ્તી પ્રમાણેનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ દરેક સમાજોનું. હમ, 10% વસ્તી ધરાવતો, આશરે 10% વસ્તી ધરાવતો મુસ્લિમ જે સમાજ છે એની જી. પાસે અત્યારે માત્ર એક ધારાસભ્ય છે, એ કોંગ્રેસના. હા, એટલે ભારતીય જનતા પાર્ટી કદાચ મુસ્લિમોને ટિકિટ આપે પણ ને, હા, તો પણ એ ક્યાંય જીતી શકે એમ નથી, કારણ કે એ વસ્તી પ્રમાણેનું સીમાંકન જ હવે નથી રહ્યું. જી, જે પેલા જે 18 ને 20 ને જીતતા કે 17 ધારાસભ્યો હોતા ભૂતકાળની સરકારોમાં, હા. એ અત્યારે શક્ય નથી. હા. એટલે આ બહુ બુદ્ધિપૂર્વકનો આખો ખેલ છે, માત્ર એવું સાબિત કરવા માટે કે અમે મુસ્લિમોને સાથે લેવા માંગીએ છીએ, માત્ર એવું સાબિત કરવા માટે કે ભાઈ અમે મુસ્લિમોને નજીક લાવવા માંગીએ છીએ, પણ હકીકતે વાસ્તવિકતા કઈક આખી જુદી છે. ઓકે. જો એટલે ઇમ્તિયાઝભાઈ, નવું સીમાંકન વિધાનસભાની 2012 માં અંદર જો આવ્યું, મળે. 2012 માં આવ્યું. મોહમ્મદ પીરઝાદા વાંકાનેરથી ચૂંટણી જીતા હતા. 2022 માં જીતુભાઈ એમ જ. સોમાણી જીતા. તો એક તો એ વાત છે. બીજું કે ગ્યાસુદ્દીન શેખ પણ એ કોંગ્રેસનો એક મહત્વનો નેતા છે. 2-3 ધારાસભ્યો સિવાય અહમદભાઈ ત્રણ હતા ને, ત્રણ તો વધારે નહીં. હતા. જે 18 ધારાસભ્યોની વાત છે, હા, ત્રણ ધારાસભ્યો હતા. હતા. એમાં 20,000 મતો તો વ્યાસુભાઈના પણ છે, એમાં મુસ્લિમ ઓછી બહુમતી છે. વાંકાનેરમાં એ સ્થિતિ છે ને, એના જ કારણે ગ્યાસુદ્દીન અને મોહમ્મદ પીરજાદા સાહેબ બંને હારી ગયા. અને અત્યારે માત્ર એક ધારાસભ્ય છે, ઇમરાન ખેડાવાલા. ખેડાવાલા. હા, ચાલો. એક જ છે. હું એવું માનું છું કે પક્ષો પણ એમાંથી ક્યારેક કોઈક એક દિવસે બહાર નીકળશે. મે બી કદાચ બિલકુલ. હું એવું ઈચ્છું ઇમ્તિયાઝભાઈ કે જ્યાં સુધી હું આ જર્નલિઝમ કરતો રહું છું ત્યાં સુધીમાં એ દિવસ મને જોવા મળે. મે બી હું તો હંમેશા એ આશાવાદ રાખું છું, અને અહીંયા આવેલા તમામ લોકો એ આશાવાદ રાખે છે કે આખરે લોકશાહીમાં વ્યક્તિને મતદાર તરીકે ના જોતા એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે, એક લોકશાહીના હિસ્સા તરીકે પણ એ પક્ષોના નેતાઓ એ જોતા થાય. નઈમભાઈ, શાહનવાઝભાઈ, ડોક્ટર નરેશ દવે, આપ રહેશો, અને ઇમ્તિયાઝભાઈ પઠાણ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો એવો બ્રેક